વેલકમ બેક। ચૈતન્ય શંભુ મહારાજે આજથી ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી દીધી છે। અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે તેઓ ઉપવાસ પર બેસશે। કેરળમાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા બીફ પાર્ટીના વિરોધમાં તેઓ 2 દિવસના ઉપવાસ પર બેસવાના છે। ઉલ્લેખનીય છે કે કેરળમાં યુથ કોંગ્રેસ દ્વારા બીફ પાર્ટી યોજીને ગૌમાંસ પરના પ્રતિબંધના ધજિયા ઉડાવવામાં આવ્યા હતા, જેના સમગ્ર દેશ અને ખાસ કરીને હિન્દુવાદી સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો। હાલ મદ્રાસ હાઈકોર્ટે પણ સરકારના પ્રતિબંધ પર સ્ટે આપતો હુકમ કર્યો છે। ત્યારે સરકારનો ગૌમાંસ પરના પ્રતિબંધના સમર્થનમાં ચૈતન્ય શંભુ મહારાજ 2 દિવસના ઉપવાસની જાહેરાત કરી છે। આ અંગે અમારી સાથે વધુ માહિતી આપવા માટે જોડાય છે અમારી સંવાદદાતા સોનલ અનડકટ। સોનલ, દેશભરમાં આ પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે। ચૈતન્ય મહાપ્રભુ પણ ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી છે, શું કહેશો? ચોક્કસપણે જયેશ, જે પ્રકારે કેરળમાં જે ઘટના બની છે, જાહેરમાં ગૌ હત્યા કરી અને બીફ પાર્ટી યોજવામાં આવી, આ મુદ્દો ગૌ રક્ષાનો મુદ્દો હવે દેશવ્યાપી મુદ્દો બન્યો છે। ખાસ કરીને કેન્દ્ર સરકાર તરફથી જ્યારે આ કાયદો પસાર કરવામાં આવ્યો છે ત્યારે તેના વિરોધમાં આ બીફ પાર્ટી યોજાઈ હતી અને જે પ્રકારે બીફ પાર્ટી કરવામાં આવી છે તેની સામે ગૌરક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે અને એ વિરોધના સંદર્ભમાં જ અમદાવાદમાં ચૈતન્ય શંભુ મહારાજ ઉપવાસ પર ઉતરી રહ્યા છે। આજે સાંજે 5 વાગ્યાથી તેમના ઉપવાસ આંદોલનનો પ્રારંભ થશે અને તેઓ 48 કલાક માટે આ ઉપવાસ કરવાના છે। અત્યારે આ સંદર્ભે વધુ વાતચીત માટે ચૈતન્ય શંભુ મહારાજ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીએ। ચૈતન્યજી, જો મુખ્યત્વે મુદ્દાઓની વાત કરવામાં આવે તો કયા મુખ્ય મુદ્દા પર તમે ઉપવાસ પર જઈ રહ્યા છો? મુખ્ય મુદ્દો મારો એ છે કે કેન્દ્ર સરકારે જે કાયદો બનાવ્યો અને એ કાયદાના વિરોધની જે પદ્ધતિ છે એની સામે મારો વાંધો છે। કાયદાનો વિરોધ હોઈ શકે લોકશાહીમાં, પણ એ લોકશાહી પદ્ધતિથી હોય, તમે રેલી કાઢો, ધરણા કરો, કલેક્ટરને આવેદનપત્ર આપો, બંધના એલાન આપી શકો, પણ તમે જ્યારે પશુના વેચાણ ઉપર, કતલખાને જતા પશુઓના વેચાણ ઉપર પ્રતિબંધ આવે અને તમે જાહેરમાં કરોડો હિન્દુઓની માનબિંદુ આસ્થાનું ગાયને કાપો અને કાપ્યા પછી તમે એનું માથું લઈ અને એની રેલી કાઢો અને એનાથી પણ મહાન પાપ જે કહેવાય એનું તમે મિજબાની માણો જાહેર રોડની અંદર, એ આ દેશની અંદર કોઈ પણ કાળે માફીને લાયક નથી। અને મારે આજે કહેવું છે કે એમના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલજીએ એમને સસ્પેન્ડ કરી દીધા, તો આ સસ્પેન્ડ કરવાથી આ મામલો પૂરો નથી થતો। એકચ્યુઅલી આજના અખબારનો આધાર લઈએ તો જે લોકોને સસ્પેન્ડ કર્યા છે એમને એવું કહેવું છે કે આ તો હાઈકમાન્ડના કહેવાથી અમે આ કાર્યક્રમ કર્યો છે અને કોંગ્રેસ યુથનો આ રાજ્યવ્યાપી કાર્યક્રમ હતો અને જેને સસ્પેન્ડ કર્યા છે સામાન્ય કાર્યકર્તાઓ છે, એટલે જે ઓફિસ બેરર છે યુથના એમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ। અને આશ્ચર્ય એ થાય છે કે કાલે કોઈ બળાત્કારનો કાયદો કરશે તો શું તમે બળાત્કારનો વિરોધ કરવા માટે 2-5 નિર્દોષ સ્ત્રીઓ ઉપર બળાત્કાર કરીને એનો વિરોધ કરશો? આ લોકશાહીની પ્રક્રિયા નથી। આનાથી રાષ્ટ્રની અંદર તણાવ ઉભો થાય। ગાય એ બહુ સંવેદનશીલ મામલો છે અને એટલે જ અમારે એક ઇતિહાસ યાદ કરાવો છે કોંગ્રેસમાં કે બાબર જ્યારે આ દેશમાંથી ગયો ત્યારે એણે એના હુમાયુનામામાં લખેલું કે ભારતમાં દરેક વસ્તુને તું અડજે પણ ગાયને ન અડતો, કારણ કે સંવેદનશીલ મુદ્દો છે। એટલે મારી આ જે મારા ઉપવાસ છે એ માત્ર સસ્પેન્શન નહીં પણ રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ આ બધાની જે ઓફિસ બેરર છે એ બધાની ધરપકડ થવી જોઈએ। ગૌરક્ષાનો મુદ્દો અત્યારે જો વાત કરીએ ચૈતન્યજી, તો હવે ભાજપ અને કોંગ્રેસના મુદ્દા પર આવીને અટક્યો છે, તો તમને નથી લાગતું કે આ મુદ્દો હવે રાજકીય બની ગયો છે? ગૌરક્ષા કદાચ એક તરફ છે? નહીં, આને રાજકીય મુદ્દો બનાવવામાં આવે છે। આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી જે છે એની નીતિ બહુ ક્લિયર છે કે ગૌ હત્યા બંધી એના મેનિફેસ્ટોમાં છે, રામ મંદિર એની મેનિફેસ્ટોમાં છે। 370 વર્ષોથી એક જનસંઘના સમયથી આ ચાલ્યું આવ્યું છે અને સરકારે જે કાયદો બનાવ્યો છે કોઈ કોમને નારાજ કરવા નથી બનાવ્યો। ગાય એ આ દેશનો આધાર છે, કૃષિનો આધાર છે અને ગાયના દ્વારા અનેક રોગો જ્યારે મટતા હોય ત્યારે ગાયને બચાવવી જોઈએ। દરેક પાર્ટીમાં હિન્દુઓ છે, એવું નથી ભારતીય જનતા પાર્ટીમાં હિન્દુઓ છે, પરંતુ એને રાજકીય ઓપ આપી અને કોંગ્રેસ આની ઉપર પડદો પાડવા માંગે છે કે આ ભારતીય જનતા પાર્ટી આનો રાજકીય લાભ લેવા માંગે છે। રાજકીય લાભ એમને લેવો હતો, એમને અમુક સમાજને ખુશ કરવા માટે આ જે કૃત્ય કર્યું છે અને હવે દોષનો ટોપલો બીજા ઉપર ઢોળી રહ્યા છે। તો તમે જોયું કે ગૌ રક્ષાના મુદ્દે, જો કે આ મુદ્દો હવે રાજકીય મુદ્દો ધીમે ધીમે બની રહ્યો છે, ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે આ મુદ્દા પર, પરંતુ આ ગૌ રક્ષાના મુદ્દે મુખ્યત્વે ચૈતન્ય મહાપ્રભુજી જે છે, શંભુ મહારાજ જે છે, તે આજથી ઉપવાસ આંદોલન છેડવાના છે। બિલકુલ સોનલ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।